રાજ્યમાં આગામી દિવસમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં 2.7 ઇંચ, ઉમરપાડામાં 2.2 ઇંચ, કપરાડામાં 2.40 ઇંચ, ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ, જાંબુગડામાં 1.17 ઇંચ, વધઈમાં 1.77 ઇંચ અને વાલિયામાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજરોજ 3 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સાબરકાંઠા અને અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.